હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 7 વિષય ઇંગ્લિશ ગ્રામરનું ચેપ્ટર 1 રિવિઝનની સંપૂર્ણ સમજૂતી. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણા રિવિઝનની સંપૂર્ણ સમજૂતી મેળવીએ. તો અહીં આપણને સૌપ્રથમ આપ્યું છે પ્રોનાઉન્સ એટલે સર્વનામ. તો અહીં જો આપણે કોઈ ત્રીજી વ્યક્તિ વિશે વાત કરતા હોય તો આપણે તેને કહી શકીએ આઈ, એમ, યુ, હી, શી, ઇટ. આ રીતે આપણે તેને બોલાવી શકીએ. તો એ જ રીતે હવે જો આપણે સર્વનામ જે એક વચનમાં હોય તેમાં પહેલો પુરુષમાં એક વચનમાં હોય આઈ એટલે કે હું, અને ટુ બીનું ક્રિયાપદનું વર્તમાનકાળનું રૂપ વપરાય એમ એટલે કે છું. એવી જ રીતે જો બીજો પુરુષ હોય તો તેના માટે વપરાય યુ, એનો અર્થ થાય તું અથવા તો તમે. અને જો એનું ટુ બીનું ક્રિયાપદનું વર્તમાનકાળનું રૂપ જોતું હોય તો એની જોડે વપરાય આર એટલે કે છે અથવા તો છું. એવી જ રીતે જો ત્રીજો પુરુષ હોય અને તે નર જાતિ હોય તો એના માટે હી વપરાય એટલે કે તે, અને એની જોડે ટુ બીનું વર્તમાનકાળનું રૂપ વપરાય ઇઝ. એવી જ રીતે જો શી એટલે કે નર જાતિ હોય તો એના માટે શી વપરાય અને વર્તમાનકાળનું રૂપ વપરાય ઇઝ. અને જો તે નાન્યતર જાતિ હોય તો એના માટે વપરાય ઇટ, અને તેનું જે ટુ બીનું વર્તમાનકાળનું રૂપ થાય તે થશે ઇઝ. અહીં શી એટલે કે કોઈ બી નર જાતિ એટલે છોકરાઓના નામ છે, જેમ કે વિપુલ છે, હરેશ છે, આવા બધા જે નામ છે તે આપણે હીમાં વાપરી શકીએ. શીમાં એટલે કે કોઈ પણ જે લેડીઝ છે જેમ કે મીરા, એ રીતે આપણે કોઈ બી નામ હોય એને આપણે શીમાં લખી શકીએ. અને ઈટમાં તો જો કોઈ એનિમલ હોય, ત્યાર પછી કોઈ પશુ પક્ષી હોય તો એના માટે આપણે ઈટ વાપરી શકીએ. એના ઉપરાંત જો કોઈ રમકડા માટેની વસ્તુ હોય, કોઈ બીજી અન્ય ઓબ્જેક્ટ હોય તો તેના માટે આપણે ઈટ વાપરી શકીએ. તો હવે એના પછી સર્વનામનું બહુવચનના રૂપમાં આપણે પહેલો પુરુષમાં લખી શકીએ વી એટલે કે અમે. જો અહીં એક કરતાં પણ વધારે હોય તો તેના માટે આપણે વી લખીએ, અને એના જોડે ટુ બીનું ક્રિયાપદનું રૂપ થાય આર. અને બીજો પુરુષ હોય તો તેના માટે યુ વપરાય અને ટુ બીનું વર્તમાનકાળનું રૂપ વપરાય આર. અને જો ત્રીજો પુરુષ હોય તો તેના માટે દે વપરાય અને ટુ બીનું ક્રિયાપદનું વર્તમાનકાળનું રૂપ આર વપરાય. તો હવે એના પછી આપણને આપ્યું છે કે વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવા માટે ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં મુકાય છે. આ પ્રકારના વાક્યોના યસ નોમાં ઉત્તર આપી શકાય છે. તો અહીં આપણને એક ઉદાહરણ આપ્યું છે યુ આર ડૉક્ટર, જે આપણું વિધાન વાક્ય દર્શાવે છે. તો હવે આપણે જો તેને પ્રશ્નાર્થ વાક્ય પૂછું કરવું હોય તો આપણે જે યુ અને આર જે છે તો એને આપણે જગ્યાને ચેન્જ કરી દેવાની હોય. એટલે જો આ આપણું વિધાન વાક્ય છે, હવે જો આપણે તેને પ્રશ્નાર્થ વાક્ય કરવું હોય તો આપણે આરને પ્રથમ લઈશું એટલે તે થશે આર અને એના પછી યુ. તો એ થશે કે આર યુ ડૉક્ટર્સ, જે આપણું પ્રશ્નાર્થ વાક્ય થાય. તો હવે જો એનો જવાબ આપણે યસ કે નોમાં આપવો હોય તો યસમાં આપણે આપી શકીએ કે યસ વી આર ડૉક્ટર્સ. અને જો બીજી રીતે આપવો હોય કે યસ વી આર, અને જો નામાં આપવો હોય તો તે થશે નો વી આર નોટ ડૉક્ટર્સ, અને તે થાય નો વી આર નોટ અથવા તો આરન્ટ. અહીં જે આરન્ટ છે એ આર નોટનું શોર્ટ ફોર્મ છે એટલે કે ટૂંકું રૂપ છે. તો આપણે આ પ્રમાણે એનું યસ કાં તો નોમાં આન્સર પણ લખી શકીએ અને વિધાન વાક્યમાંથી પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવી શકીએ. તેવી જ રીતે આપણને બીજું એક ઉદાહરણ આપ્યું છે શી ઇઝ અ ટીચર. તો અહીં આપણને શી અને ઇઝ જે સર્વનામ અને ટુ બીનું રૂપ આપ્યું છે અને તે વિધાન વાક્ય છે. અહીં આપણે ઉપરના નિયમ પ્રમાણે જોઈ શકીએ કે જો તે નારી જાતિ હોય તો તેની માટે શી વપરાય અને એના જોડે ટુ બીનું વર્તમાનકાળનું રૂપ વપરાય ઇઝ. તો હવે આપણે જો તેને પ્રશ્નાર્થ વાક્ય ફેરવવો હોય તો ઇઝ જે છે એ શીની આગળ જાય અને શી જે છે એ ઇઝની પાછળ આવે. તો આપણું વાક્ય થશે ઇઝ શી અ ડૉક્ટર અ ટીચર, જે આપણું પ્રશ્નાર્થ વાક્ય થાય. અને હવે જો આપણે તેને હકારમાં જવાબ આપવો હોય તો આપણે તે લખી શકીએ કે યસ શી ઇઝ અ ટીચર. અહીં જ્યારે આપણે તેને જવાબમાં એટલે કે આન્સરમાં ફેરવીએ છીએ તો ત્યારે એ ઇઝ એ શીની પાછળ જાય તો એનો હકાર વાક્ય બને.
અને જો આપણે તેને નકાર વાક્ય બનાવવું હોય તો આપણે આ શી અને ઇઝ પછી નોટ લગાવવું પડે, જેનાથી તે નકાર વાક્ય બને. તો આપણા હકારના વાક્ય બનશે યસ શી ઇઝ અ ટીચર અથવા તો યસ શી ઇઝ. અને નકારમાં બનશે નો શી ઇઝ નોટ અ ટીચર અથવા તો નો શી ઇઝ નોટ ઓર ઇઝન્ટ. અહીં જે ઇઝન્ટ છે એ ઇઝ નોટનું ટૂંકું રૂપ છે. તો હવે એના પછી આપણને બીજું આપ્યું છે હેવ અને હેઝ. તો એમાં આપણને આપ્યું છે ટુ હેવ મુખ્ય ક્રિયાપદનો અર્થ ની પાસે હોવું છે, તે માલિકી દર્શાવે છે. હેવ અને હેઝ બંને ટુ હેવ ક્રિયાપદના વર્તમાન કરનાર રૂપ છે. જ્યારે આપણે કોઈ વ્યક્તિ કે વસ્તુ કે કોઈ પ્રાણી પાસે કંઈક વસ્તુ હોય અથવા તો તે તેની માલિકી દર્શાવે તો તેના માટે આપણે હેવનો ઉપયોગ કરીએ. અહીં આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ તો હું કહું કે મારી પાસે એક પેન છે તો આપણે તેના માટે હેવનો ઉપયોગ કરી શકીએ કે આઈ હેવ અ પેન. તો એવી જ રીતે આપણે અહીંયા હેવ અને હેઝનો ઉપયોગ કરવાનો છે. તો અહીં આપણને સર્વનામ જે એક વચનમાં છે તો પહેલો પુરુષ એના માટે આઈ વપરાય અને ટુ હેવનું ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ આપણે વાપરીએ હેવ. જો બીજો પુરુષ એટલે કે યુ હોય તો એનું ટુ હેવનું ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ આપણી પાસે હેવ થાય. એવી જ રીતે જો ત્રીજો પુરુષ હી હોય એટલે કે નર જાતિ હોય તો તેના માટે હેઝ વપરાય. એવી જ રીતે જો નારી જાતિ હોય તો તેના માટે શી અને એની જોડે ક્રિયાપદ હેઝ થશે. અને જો નાન્યતર જાતિ હોય તો એના માટે ઈટ વપરાય અને ટુ હેવનું ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ થાય હેઝ. એવી જ રીતે હવે જો બહુવચન હોય તો એમાં પહેલો પુરુષ હોય એમાં માટે વી વપરાય અને ટુ હેવનું ક્રિયાપદનું હેવ રૂપ વપરાય. જો બીજો પુરુષ હોય તો તેના માટે યુ વપરાય અને ટુ હેવનું ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ હેવ બને. અને જો ત્રીજો પુરુષ હોય તો તેના માટે ધે વપરાય અને ટુ હેવનું ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ હેવ બને. તો આપણે આ રીતે આને સમજી શકીએ છીએ. અહીં જો આપણે તેને ઇઝ અને આરમાં ફેરવીએ તો તેના માટે અહીં જો આપણને એક વચનમાં આપ્યા છે તો તેમાં આઈની જોડે એમ વપરાય, યુની જોડે આર વપરાય. એવી જ રીતે હી સી કા તો ઈટ છે તેની સાથે ઇઝ વપરાય. તો આપણે એ રીતે આપણે તેને જાણી શકીએ છીએ. એવી જ રીતે જો બહુવચન હોય તેમાં વી સાથે આર વપરાય, યુ સાથે પણ આર વપરાય અને તે સાથે પણ આર વપરાય. એ જ રીતે અહીં જો હેવનું રૂપ જોતું હોય તો આઈ જોડે હેવ, યુ જોડે હેવ અને જે એક વચન એટલે કે હી શી અને ઈટ છે તેના માટે હેઝ વપરાય. અને એવી જ રીતે જો આપણે બહુવચનની વાત કરીએ તો વી, યુ અને દે તે તમામ માટે હેવ વપરાય. તો હવે એના પછી આપણને આપ્યું છે કે વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવા માટે હેવ અને હેઝને વાક્યની શરૂઆતમાં મુકાય છે. આપણને જેમ ઉપર જોયું કે આપણે ઇઝ અને આરનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો એ વખતે આપણને પ્રશ્નાર્થના વાક્યમાં ફેરવવું હોય તો આપણે ઇઝ કાં તો આરને વાક્યની શરૂઆતમાં મૂકતા હતા અને ત્યાર પછી એનું સર્વનામ મૂકતા હતા. તો એ જ રીતે આપણે અહીંયા પણ લખવાનું છે કે જો આપણે તેને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવું હોય તો હેવ કાં તો હેઝ એને આપણે વાક્યની શરૂઆતમાં લખીશું. અને આ પ્રકારના વાક્યોમાં યસ અને નોમાં ઉત્તર આપી શકાય છે. તો અહીં આપણને એક ઉદાહરણ આપ્યું છે હી હેઝ અ કાર, જે આપણું વિધાન વાક્ય છે. તો અહીંયા હી સર્વનામ અને હેઝ જે છે એ ટુ બીનું વર્તમાન કાળનું રૂપ આપ્યું છે. અહીં હી એ ત્રીજો પુરુષ એક વચન છે તો માટે તેની સાથે હેઝ વપરાયું છે. તો હવે આપણે જો તેને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવું હોય તો રૂલ પ્રમાણે આપણે હેવ કાં તો હેઝને વાક્યની શરૂઆતમાં મૂકવું પડે. તો અહીંયા હેઝ આપણું આગળ આવશે. હેઝ હી અ કાર, જે આપણું પ્રશ્નાર્થ વાક્ય બન્યું. તો હવે આપણે જો તેને હકારમાં જવાબ આપવો હોય તો તે થશે યસ હી હેઝ. અને જો નકારમાં ઉત્તર આપવો હોય તો તે થશે નો હી હેઝ નોટ અથવા તો હેઝન્ટ. અહીંયા હેઝન્ટ છે એ હેઝ નોટનું શોર્ટ ફોર્મ છે. એવી જ રીતે આપણે બીજું એક એક્ઝામ્પલ આપ્યું છે વી હેવ બુક્સ. તો અહીં જે વી છે એ સર્વનામના બહુવચનમાં ત્રીજો પુરુષ પ્રથમ પુરુષ એક વચન છે અને તેની જોડે આપણે હેવ વપરાય, જે આપણું અહીંયા વિધાન વાક્ય આપ્યું છે. તો હવે આપણે જો તેને પ્રશ્નાર્થ વાક્ય ફેરવવું હોય તો આ હેવ એ વાક્યની શરૂઆતમાં જાય એટલે હેવ વી બુક્સ, જે આપણો પ્રશ્નાર્થ વાક્ય બન્યો. તો એનો હકારમાં જવાબ થશે યસ વી હેવ. અને જો નકારમાં જવાબ લખવો હોય તો નો વી હેવ નોટ અથવા તો હેવન્ટ. તો આપણે આ પ્રકારે
એના પ્રશ્નાર્થ વાક્ય બનાવીને યસ અને નોમાં જવાબ લખીશું. તો હવે એના પછીનો ટોપિક 3 છે ધેર ઇઝ અને ધેર આર. તો અહીંયા આપણને આપ્યું છે કે ધેર ઇઝ ઓર આર સાથે ઇન, ઓન, અંડર, નિયર અને બિટવીન. તો અહીંયા આપણને એક ઉદાહરણ આપ્યું છે કે ધેર ઇઝ અ બર્ડ ઇન ધ કેજ, જે આપણું વિધાન વાક્ય છે. તો અહીંયા જે ધેર ઇઝ છે તે આપણું એકવચનનું રૂપ છે, તો તેની સાથે આપણે ઇન લખીશું. તો આપણે એનો પ્રશ્નાર્થ વાક્ય પૂછી શકીએ કે ઇઝ ધેર અ બર્ડ ઇન ધ કેજ. અહીં જે આપણો નિયમ છે એ એક જ લાગુ થશે કે જ્યારે આપણે પ્રશ્નાર્થ વાક્ય પૂછવું હોય તો આર, ઇઝ, હેવ કાં તો હેઝ જે છે તે આપણા વાક્યની શરૂઆતમાં જ લાગે. તેનાથી આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવી શકીએ. તો આપણું પ્રશ્ન વાક્ય થશે ઇઝ ધેર અ બર્ડ ઇન ધ કેજ. તો એ આપણું પ્રશ્નાર્થ વાક્ય થયું. તો જો હવે આપણે હકારમાં જવાબ આપ્યો તો યસ ધેર ઇઝ, અને જો નકારમાં આપીએ તો નો ધેર ઇઝન્ટ. એવી જ રીતે બીજું આપણને ઉદાહરણ આપ્યું છે ધેર આર બુક્સ ઓન ધ ટેબલ. તો અહીં આપણે આ વિધાન વાક્ય આપ્યું છે જેમાં ધેર જોડે આર છે. તો માટે આપણે લખીશું કે આર ધેર બુક્સ ઓન ધ ટેબલ. અહીં આર એટલા માટે વપરાયું છે કારણ કે બુક જે છે એની પાછળ એસ છે, એટલે કે તે બહુવચન છે. તો માટે આપણે તેને ઈટ થશે અને તેનું જોડે આપણે ટુ બીનું જે રૂપ છે તે આર વપરાશે. તો માટે આર ધેર બુક્સ ઓન ધ ટેબલ, જે આપણું પ્રશ્ન વાક્ય છે. તો એનો હકારમાં જવાબ થશે યસ ધેર આર, અને નકારમાં થશે નો ધેર આરન્ટ. તો હવે એના પછીનો આપણો ટોપિક છે હાઉ મેની સાથે ધેર. તો હાઉ મેની સાથે ધેરથી બનતા પ્રશ્નોના ઉત્તર કોઈ ચોક્કસ સંખ્યામાં હોય છે. જેમ કે આપણને આ પહેલું ઉદાહરણ આપ્યું છે હાઉ મેની એપલ્સ આર ધેર ઇન ધ બાસ્કેટ. તેનો આન્સર આપણને આપ્યો છે ધેર આર 2 એપલ્સ ઇન ધ બાસ્કેટ, જે આપણું વિધાન વાક્ય છે. તો અહીંયા હાઉ મેની જે છે તો તેની આપણે એનો ઉપયોગ ક્યારે કરી શકીએ કે જ્યારે આપણી પાસે કોઈ વસ્તુ છે કે જેને આપણે ગણી શકીએ છીએ અને આપણે તે પૂછવું હોય કે તે કેટલા છે, તો આપણે હાઉ મેનીનો ઉપયોગ કરી શકીએ. અને તે કેટલા છે એટલે તે બહુવચન હોય, માટે આપણે તેને ધેર યુઝ કરીએ. તો અહીં આપણો પ્રશ્ન છે હાઉ મેની એપલ્સ અને આર. અહીંયા આર એટલા માટે વપરાયું છે કારણ કે એપલની પાછળ એસ છે એટલે તે બહુવચનમાં છે. તો હાઉ મેની એપલ્સ આર ધેર ઇન ધ બાસ્કેટ, અને એનો આન્સર થશે ધેર આર 2 એપલ્સ ઇન ધ બાસ્કેટ. એવી જ રીતે બીજું છે હાઉ મેની ટેબલ્સ આર ધેર ઇન ધ ક્લાસ. તો તે થશે ધેર ઇઝ 1 ટેબલ ઇન ધ ક્લાસ. જેવી રીતે આપણે ઉપર ઇઝ, આર, હેવ અને હેઝને પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે વાક્યની શરૂઆતમાં મૂકતા હતા, તેવી જ રીતે આપણે હાઉ મેની માટે પણ આ જે પ્રશ્ન વાક્ય બનાવવા માટે તેને વાક્યની શરૂઆતમાં મૂકીશું. તો હવે એવી જ રીતે એના પછી આપણને આપ્યું છે હાઉ મચ. તો અહીંયા આપણી પાસે કોઈક એવી વસ્તુ છે કે જેને આપણે ગણી શકતા નથી. ધારો કે તે કોઈ પ્રવાહી પદાર્થ છે, કોઈ દ્રવ્ય છે, તો એને આપણે ગણી ના શકીએ. તો તેના માટે આપણે હાઉ મચ શબ્દનો ઉપયોગ કરીએ. જેવી રીતે આપણે ઇઝ, આર, હેવ, હેઝ અને હાઉ મેની ને પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે એને વાક્યની શરૂઆતમાં મૂકીએ છીએ, તો તેવી જ રીતે આપણે હાઉ મચને પણ વાક્યની શરૂઆતમાં મૂકીશું, જેનાથી આપણને પ્રશ્નાર્થ વાક્ય બનશે. તો અહીંયા આપણને આપ્યું છે કે હાઉ મચ સાથે ધેરથી બનતા પ્રશ્નો ઉત્તર ગણી ન શકાય તેવા પદાર્થ જેમ કે દ્રવ્યો, પ્રવાહી વગેરે કેટલા પ્રમાણમાં છે તે હોય છે. તેમાં આપણને ઉદાહરણ આપ્યું છે હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ ગ્લાસ. તો અહીં વોટર જે છે એ એક વચન છે, એમાં બહુવચન ન હોય, તો આપણે તેના માટે ઇઝ જ વાપરીશું. તેનો આન્સર થશે ધેર ઇઝ અ લિટલ વોટર ઇન ધ ગ્લાસ. એના પછી છે હાઉ મચ ટી ઇઝ ધેર ઇન ધ કપ. તો તે થશે ધેર ઇઝ સમ ટી ઇન ધ કપ. તો આપણે આ પ્રમાણે હાઉ મચનો ઉપયોગ કરીશું. તો એના પછી આપણને આપ્યું છે એપોસ્ટ્રોફી એસ. એપોસ્ટ્રોફી એસનો મતલબ શું થાય કે જ્યારે પણ આપણે કોઈ શબ્દની પાછળ એપોસ્ટ્રોફી એસ મૂકીએ તો તે વ્યક્તિનું વ્યક્તિ સાથેનું સગપણ કે વ્યક્તિનું વસ્તુ સાથેનું સંબંધ કે માલિકી અથવા વ્યક્તિ, પ્રાણી, પશુના અવયવ દર્શાવે છે. ધારો કે આપણે અહીંયા ઉદાહરણ આપ્યા છે કે ધેટ ઇઝ માયાસ ફાધર. તો અહીં પહેલાં માયાના પિતા છે, તો અહીં માયાસ, તો એ દર્શાવે છે કે તે માયાના પિતા છે. તો અહીંયા ધારો કે આપણે કોઈ વસ્તુને કહીએ કે આ મારી વસ્તુ છે, તો આપણે લખી શકીએ કે ધીસ ઇઝ માય થિંગ.
તો એવી જ રીતે આપણે જો બીજું કોઈ ઉદાહરણ લઈએ તો જેની સાથે ની, નું, ના જેવા સંયોજકો જોડાતા હોય તો તેના માટે આપણે એપોસ્ટ્રોફી એસ લગાવીએ છીએ. તો અહીંયા આપણને એક ઉદાહરણ આપ્યું છે, ધેટ ઇઝ માયાસ ફાધર. તો અહીંયા માયાસ જે છે એ તેના ફાધર સાથેનું સગ પણ દર્શાવે છે. એવી જ રીતે અહીંયા આપ્યું છે કે ધીસ ઇઝ અમન્સ હાઉસ. તો અહીંયા અમનની પાછળ એપોસ્ટ્રોફી એસ છે એટલે કે તે અમનનું ઘર છે. તેવી જ રીતે અહીંયા ફર્સ્ટમાં આપણને બતાવ્યું હતું કે તે માયાના પપ્પા છે. એવી જ રીતે બીજું છે કે તે અમનનું ઘર છે. એવી જ રીતે ત્રીજું છે કે ધીસ ઇઝ અ મંકી સ્ટીલ, કે આ વાંદરાની પૂંછડી છે. અને ચોથું છે કે ધીસ ઇઝ મોહન્સ હેન્ડ. તો અહીંયા મોહન્સ છે એટલે કે તે મોહનનો હાથ છે, તો તે થશે નો. તો આવી જ રીતે જે નો, ની, નું અને ના જે પણ કોઈ વાક્ય આપણે ગુજરાતીમાં અનુવાદ કરીએ તે વાક્યમાં નો, ની, નુંના વસ્તુ વપરાયું હોય તો તેની પાછળ આપણે એપોસ્ટ્રોફી એસ લગાવી શકીએ. તો હવે એના પછી આપણને એક્સરસાઇઝ આપી છે, જેમાં આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે, fill in the blanks with am, is, are. Form questions and write answers using yes or no. તો અહીં આપણે એમ, ઇઝ અને આર વડે ખાલી જગ્યા પૂરવાની છે અને પ્રશ્નાર્થ વાક્ય બનાવીને યસ અને નોમાં ઉત્તર લખવાના છે. તો અહીં આપણને એક ઉદાહરણ આપ્યું છે, રામ એન્ડ શ્યામ આર ફ્રેન્ડ્સ. અહીં આર વપરાયું છે કારણ કે તે એક કરતાં વધારે વ્યક્તિની વાત છે. જ્યારે એક કરતાં વધારે વ્યક્તિની વાત હોય તો તે બહુવચન થાય અને આપણે તેના માટે આર યુઝ કરીએ છીએ. તો અહીં આપણો પ્રશ્ન થશે કે આર રામ એન્ડ શ્યામ ફ્રેન્ડ્સ. તો અહીં આપણે ઉપર જોયું હતું કે જ્યારે વાક્યમાં ઇઝ અથવા તો એમ વપરાયું હોય અથવા તો આર વપરાયું હોય તો તેને જો આપણે પ્રશ્નાર્થ વાક્ય કરવો હોય તો આ ઇઝ, એમ અને આરને વાક્યની શરૂઆતમાં મુકાય અને ત્યારબાદ એના પછી જે સર્વનામ કે પછી કોઈ નામ હોય તેને દર્શાવીને વાક્ય પૂરું થાય, જેનાથી તે આપણને પ્રશ્નાર્થ વાક્ય બને. તો આપણું પ્રશ્ન વાક્ય થશે, આર રામ એન્ડ શ્યામ ફ્રેન્ડ્સ. તેનો હકારમાં આપણે ઉત્તર લખીશું યસ દે આર અને નકારમાં થશે નો દે આરન્ટ. તો એવી જ રીતે હવે આપણને ફર્સ્ટ આપ્યું છે, શિખા બ્લેન્ક માય કઝિન. તો અહીં જે શિખા છે તે આપણું એક વચન દર્શાવે છે. તો માટે આપણે જોયું હતું કે જે એક વચન હોય તો તેની માટે આપણે ઇઝ વાપરીએ છીએ. તો માટે આપણે તે લખી શકીએ કે શિખા ઇઝ માય કઝિન. તો હવે આપણે જો તેને પ્રશ્નાર્થ વાક્ય ફેરવવું હોય તો આ ઇઝ જે છે એ વાક્યની શરૂઆતમાં જાય અને ત્યારબાદ સર્વનામ આવે, એટલે ઇઝ શિખા માય કઝિન. તેનો આન્સર થશે યસ શી ઇઝ અને નો શી ઇઝન્ટ. તો આપણે આ રીતે તેનો ઉપયોગ કરવાનો છે. સેકન્ડ છે ધ બોયઝ બ્લેન્ક પ્લેઇંગ. તો અહીંયા બોયઝ જે છે એ બહુવચન છે. તો આપણે જોયું હતું કે જો બહુવચન હોય, ત્રીજો પુરુષ એકવચન બહુવચન હોય તો તેના માટે આપણે આર વાપરીએ છીએ. તો માટે ધ બોયઝ આર પ્લેઇંગ. તો હવે આપણે જો તેને પ્રશ્નાર્થ વાક્ય ફેરવું હોય તો આ આર જે છે એ વાક્યની શરૂઆતમાં જાય. તો માટેનો પ્રશ્ન બનશે આર ધ બોયઝ પ્લેઇંગ, એના પછીનો પ્રશ્ન માર્ક. તો તે થશે યસ દે આર અને નો દે આરન્ટ. તો હવે એના પછીનો ત્રીજો છે, મિસ્ટર સેલેટ બ્લેન્ક અ ડૉક્ટર. તો અહીંયા મિસ્ટર સેલેટ જે છે એક વચન દર્શાવે છે એટલે ત્રીજો પુરુષ એક વચન. તો માટે તેના માટે ઇઝ વપરાશે. તો મિસ્ટર સેલેટ ઇઝ અ ડૉક્ટર. તો હવે જો આપણે તેનું પ્રશ્નાર્થ વાક્ય કરવું હોય તો આ ઇઝ જે છે વાક્યની શરૂઆતમાં જાય. તો તે થશે ઇઝ મિસ્ટર સેલેટ અ ડૉક્ટર. તેનો આન્સર થશે યસ હી ઇઝ અને નો હી ઇઝન્ટ. એવી જ રીતે આપણને ચોથું આપ્યું છે, આઈ બ્લેન્ક અ ક્લીવર સ્ટુડન્ટ. તો અહીંયા આપણને પહેલો પુરુષ એક વચન આપ્યું છે આઈ, તો તેની સાથે આપણે ટુ બીનું વર્તમાનકાળનું રૂપ લખી શકીએ એમ. તો માટે આપણું સેન્ટેન્સ બનશે આઈ એમ અ ક્લીવર સ્ટુડન્ટ. તો હવે જો આપણે તેને પ્રશ્ન વાક્ય પૂછવું હોય તો તે અહીંયા એમ જે છે વાક્યની શરૂઆતમાં જાય, એટલે એમ આઈ અ ક્લેવર સ્ટુડન્ટ. તો તે થશે યસ આઈ એમ અને નો આઈ એમન્ટ. તો અહીં આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખીશું કે જો આપણે કોઈ પણ જે પ્રશ્ન વાક્ય છે તેનું હકાર કે નકારમાં જ્યારે એનું ઉત્તર લખીએ છીએ તો યસ એના પછી તેનું જે સર્વનામ છે તે આવશે અને એના પછી એનું ટુ બીનું રૂપ આવશે. એટલે અહીંયા યસ આઈ એમ
અને નો આઈ એમન્ટ. તો હવે એના પછીનું 5th છે યુ ખાલી જગ્યા એન એન્જિનિયર. તો તે થશે યુ આર એન્જિનિયર. અહીં તે ત્રીજો પુરુષનું એક વચન પણ છે અને બીજા પુરુષનું એક વચન પણ છે અને બહુવચન છે, માટે તેને આપણે લખીશું એન એન્જિનિયર. તો માટે તે થશે આર યુ એન એન્જિનિયર. તો તે થશે યસ આઈ એમ અને નો આઈ એમ નોટ. એવી જ રીતે 6th છે વી બ્લેન્ક પ્લેઇંગ ચેસ. તો અહીંયા વી જે છે એ આપણું વર્તમાન કાળ, એનું ત્રીજો પુરુષ એક બહુવચન છે, તો તે થશે આર. તો વી આર પ્લેઇંગ ચેસ. તો આર વી પ્લેઇંગ ચેસ? તો એનો આન્સર થશે યસ વી આર અને નો વી આરન્ટ. એવી જ રીતે હવે આપણું 7 છે અમર એન્ડ અંકિત બ્લેન્ક ક્રિકેટર્સ. તો અહીંયા અમર અને અંકિત જે છે એ બહુવચન છે, તો તે થશે આર. તો તે થશે અમર એન્ડ અંકિત આર ક્રિકેટર્સ. તો હવે જો આપણે ક્વેશ્ચન માર્ક બનાવીએ તો આર અમર એન્ડ અંકિત ક્રિકેટર્સ? તેનો જવાબ થશે યસ ધે આર અને નો ધે આરન્ટ. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન 2 છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ હેવ ઓર હેઝ. ફોર્મ ક્વેશ્ચન એન્ડ રાઇટ આન્સર્સ યુઝિંગ યસ ઓર નો. તો અહીંયા આપણે હેવ અને હેઝ વડે ખાલી જગ્યા પૂરીને પ્રશ્ન વાક્ય બનાવવાના છે અને નો યસ અને નોમાં ઉત્તર લખવાનો છે. તો અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે ધ બોયઝ હેવ બેટ્સ. તો અહીંયા આપણને ધ બોયઝ આપ્યું છે જે બહુવચન દર્શાવે છે. તો અહીં તે ત્રીજો પુરુષ બહુવચન છે, તો તેની જોડે આપણે હેવ લખીશું. તો અહીંયા આપણને ધે આવશે, તો ધેની જોડે હંમેશા હેવ વપરાય. તો માટે ધ બોયઝ હેવ બેટ્સ. તો હવે આપણે જો તેને પ્રશ્ન વાક્ય પૂછવું હોય તો આ હેવ જે છે એ વાક્યની શરૂઆતમાં જાય, એટલે હેવ ધ બોયઝ બેટ્સ. તેનો જવાબમાં આપણે લખીશું યસ ધે હેવ. તો જેવી રીતે આપણે ઇઝ અને એમ અને આરમાં આપણે જોયું હતું કે કોઈ પણ હકાર કે નકાર વાક્યના જવાબમાં આપણે લખીએ છીએ તો યસ અને નો પછી તેનું સર્વનામ એટલે કે ધે અને એના પછી એનું જે ટુ બીનું રૂપ છે એટલે કે હેવ ટુ હેવ અને ટુ હેઝનું રૂપ છે એ આવશે, એટલે એ થશે હેવ. તો માટે આપણે આ રીતેનો જવાબ લખીશું. તો હવે એના પરથી આપણું ફર્સ્ટ છે ધ ટીચર બ્લેન્ક અ બુક. તો અહીંયા ધ ટીચર છે એ પહેલો પુરુષ એક વચન છે, તો એની જોડે આપણે વાપરીશું હેઝ. તો થશે ધ ટીચર હેઝ અ બુક. એના પછી આપણો ક્વેશ્ચન થશે કે હેઝ ધ ટીચર અ બુક? તેનો આન્સર થશે યસ હી હેઝ અને નો હી હેઝન્ટ. એવી જ રીતે આપણને બીજું આપ્યું છે વી હેવ અ હોલિડે ટુડે. તો અહીંયા વી જોડે હેવ લખાશે. તો હેવ વી અ હોલિડે ટુડે? યસ વી હેવ, નો વી હેવન્ટ. ત્રીજું છે અલી હેઝ અ સ્કૂટર. તો અહીંયા અલી એક વચન છે, માટે તેના જોડે આપણે હેઝ લખ્યું છે. ત્રીજો પુરુષ એક વચન છે, તો આપણે ક્વેશ્ચન થશે કે હેઝ અલી અ સ્કૂટર? યસ હી હેઝ, નો હી હેઝન્ટ. ત્યારબાદ ફોર્થ છે ધ મંકી બ્લેન્ક અ લોંગ ટેલ. તો અહીંયા ધ મંકી જે છે એ આપણું ત્રીજો પુરુષ એક વચન છે, તો આપણે તેની જોડે વાપરીશું હેઝ. તો માટે આપણું સેન્ટેન્સ બનશે ધ મંકી હેઝ અ લોંગ ટેલ. તેનો ક્વેશ્ચન થશે હેઝ ધ મંકી અ લોંગ ટેલ? યસ હી હેઝ, નો ઇટ હેઝન્ટ. તેના પછીનો ફિફ્થ છે યુ બ્લેન્ક અ ન્યૂ ડ્રેસ. તો અહીંયા યુ જે છે એ આપણું બહુવચનમાં પણ વપરાઈ શકે, તો આપણે તેના જોડે લખી શકીએ હેવ. તો એનો ક્વેશ્ચન થશે યુ હેવ અ ન્યૂ ડ્રેસ. તો આપણો ક્વેશ્ચન થશે હેવ યુ અ ન્યૂ ડ્રેસ? તેનો આન્સર થશે યસ આઈ હેવ, નો આઈ હેવન્ટ. એના પછીનો સિક્સ્થ છે લલિતા બ્લેન્ક અ સ્ટોરી બુક. તો અહીંયા લલિતા જે છે એ ત્રીજો પુરુષ એક વચન છે, તો આપણે લખીશું હેઝ. તો લલિતા હેઝ અ સ્ટોરી બુક. તો એનો ક્વેશ્ચન માર્ક થશે હેઝ લલિતા અ સ્ટોરી બુક? તો એનો આન્સર થશે યસ શી હેઝ, નો શી હેઝન્ટ. ત્યારબાદ 7 છે યતિન એન્ડ જયેશ બ્લેન્ક મેની ટોયસ. તો અહીંયા યતિન અને જયેશ છે એ બહુવચન વપરાયું છે, તો માટે તેમના જોડે આપણે વાપરીશું હેવ. તો યતિન એન્ડ જયેશ હેવ મેની ટોયસ. તો આપણો ક્વેશ્ચન બનશે હેવ યતિન એન્ડ જયેશ મેની ટોયસ? યસ દે હેવ, નો દે હેવન્ટ. એના પછીનો એથ છે યુ બ્લેન્ક સ્મોલ બોટ્સ. તો અહીંયા યુ જોડે હેવ વપરાય, તો માટે તે થશે યુ હેવ સ્મોલ બોટ્સ. હેવ યુ સ્મોલ બોટ્સ? યસ વી હેવ, નો વી હેવન્ટ. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન 3 છે
ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધેર ઇઝ, ધેર આર. ફોર્મ ક્વેશ્ચન એન્ડ રાઇટ આન્સર યુઝિંગ યસ ઓર નો. ધેર ઇઝ, ધેર આર વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે અને પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે અને એનો યસ અને નોમાં ઉત્તર લખવાનો છે. તો અહીં આપણને એક ઉદાહરણ આપ્યું છે કે ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ. તો અહીંયા જે બુક છે એનું એક વચન જ વપરાયું છે, તો આપણે તેની જોડે ઇઝ વપરીશું. અહીં જે બુક છે એ આપણો ત્રીજો પુરુષ એક વચન છે, માટે એની જોડે ઇઝ વાપરીશું. તો ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ. તો હવે આપણે જો તેને પ્રશ્ન વાક્યમાં ફેરવવું હોય તો જે ઇઝ છે એ આપણી પ્રશ્નની શરૂઆતમાં જશે, તો તે થશે ઇઝ ધેર અ બુક ઓન ધ ટેબલ. તો એનો આન્સર થશે યસ, ધેર ઇઝ. નો, ધેર ઇઝ નોટ. તેવી જ રીતે આપણને ફર્સ્ટ આપ્યું છે બ્લેન્ક મંકીઝ ઇન ધ કેજ. તો અહીંયા મંકીઝ જે છે એ આપણે બહુવચનમાં વપરાયા છે, એટલે તે થશે ધેર આર મંકીઝ ઇન ધ કેજ. તેનો ક્વેશ્ચન માર્ક થશે કે આર ધેર મંકીઝ ઇન ધ કેજ? યસ, દે આર. નો, દે આરન્ટ. એવી જ રીતે સેકન્ડ છે બ્લેન્ક અ મેન નિયર ધ ગેટ. તો અહીંયા મેન જે છે એ આપણું એક વચનમાં વપરાયું છે, તો તે થશે ધેર ઇઝ. તો ધેર ઇઝ અ મેન નિયર ધ ગેટ. તેનો પ્રશ્નાર્થ વાક્ય થશે ઇઝ ધેર અ મેન નિયર ધ ગેટ? યસ, ધેર ઇઝ. નો, ધેર ઇઝ નોટ. એવી જ રીતે થર્ડ છે બ્લેન્ક બેગ્સ અંડર ધ બેન્ચ. તો ધેર આર બેગ્સ અંડર ધ બેન્ચ. આર ધેર બેગ્સ અંડર ધ બેન્ચ? યસ, દે આર. નો, દે આરન્ટ. ફોર્થ છે બ્લેન્ક ફ્લાવર્સ ઇન ધ વાસ. તો અહીંયા ફ્લાવર્સ જે છે બહુવચનમાં વપરાય છે, એટલે તે થશે ધેર આર. તો ધેર આર ફ્લાવર્સ ઇન ધ વાસ. તો એનો ક્વેશ્ચન માર્ક થશે કે આર ધેર ફ્લાવર્સ ઇન ધ વાસ? તો એ થશે યસ, ધે આર. નો, ધે આર નોટ. એવી જ રીતે આપણને ફિફ્થ આપ્યું છે કે બ્લેન્ક એન્ડ એપલ ઇઝ માય હેન્ડ. તો અહીંયા જે એપલ છે એ એક વચન છે, તો ધેર ઇઝ એન એપલ ઇન માય હેન્ડ. તો આપણો પ્રશ્ન વાક્ય થશે ઇઝ ધેર એન એપલ ઇન માય હેન્ડ? યસ, ધેર ઇઝ. નો, ધેર ઇઝ નન્ટ. સિક્સ્થ છે બ્લેન્ક મેની બોયઝ ઇન ધ ક્લાસ. તો ધેર આર મેની બોયઝ ઇન ધ ક્લાસ. અહીંયા બોયઝ જે છે એ બહુવચન છે, તો આર ધેર મેની બોયઝ ઇન ધ ક્લાસ? યસ, દે આર. નો, દે આર નોટ. તો હવે એના જ પછી આપણો ફોર્થ ક્વેશ્ચન છે ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ હાઉ મેની, હાઉ મચ. આન્સર ધ ક્વેશ્ચન્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. તો અહીં હાઉ મેનીને હાઉ મચ સાથે આપણે ખાલી જગ્યા પૂરવાની છે અને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને ઉત્તર લખવાનો છે. તો અહીં આપણને એક ઉદાહરણ આપ્યું છે હાઉ મેની ઓરેન્જીસ આર ધેર ઇન ધ બેગ. તેનો આન્સર થશે ધેર આર 1 ઓરેન્જ ઇન ધ બેગ. તો અહીં આપણને ક્વેશ્ચન પૂછ્યો છે હાઉ મેની, તો તેની સાથે આપણે ઓરેન્જીસ લખ્યું છે અને આર છે, અને આન્સરમાં એ ખાલી એક જ છે, તો માટે ઓરેન્જીસથી ઓરેન્જ થઈ ગયું છે અને આરનું ઇન થયું છે. તેવી જ રીતે હવે આપણું ફર્સ્ટ આપણને આપ્યું છે બ્લેન્ક બુક્સ આર ધેર ઇન ધ બેગ. તો અહીં આપણને બુક્સ જે છે એ આપણને બહુવચન આપ્યું છે અને આર એના માટે જ વપરાયું છે. તો આપણે બુક્સ જે છે એ ગણી શકાય તેવી વસ્તુ છે, તો આપણે તેને લખીશું હાઉ મેની. અને આપણને બ્રેકેટમાં આપ્યું છે 7, તો આપણો આન્સર થશે ધેર આર 7 બુક્સ ઇન ધ બેગ. અહીં જે 7 છે એ આપણો બહુવચન છે, તો માટે આપણે ધેર જોડે આર વાપરીશું. એવી જ રીતે સેકન્ડ છે બ્લેન્ક વોટર ઇઝ ધેર ઇન ધ જગ. તો અહીં વોટર જે છે એ ઇઝ છે અને વોટર જે છે એ આપણે ગણી શકાય નહીં તેવી વસ્તુ છે, તો આપણે તેને લખીશું હાઉ મચ. તો આપણો અહીંયા આન્સર છે સમ, તો ધેર ઇઝ સમ વોટર ઇન ધ જગ. થર્ડ છે બ્લેન્ક મેંગો ટ્રીઝ આર ધેર ઇન ધ ગાર્ડન. તો અહીંયા ટ્રીઝ જે છે એ આપણું બહુવચન છે, તો હાઉ મેની મેંગો ટ્રીઝ ઇન ધ ગાર્ડન. તેનો આન્સર છે કે ધેર ઇઝ 1 મેંગો ટ્રી ઇન ધ ગાર્ડન. તો અહીં આપણને ખાલી એક જ મેંગો ટ્રી છે, તો એના માટે આપણે ઇઝ વાપરીશું અને ટ્રીઝથી 3 થઈ જશે. તો ફોર્થ છે હાઉ મેની એલિફન્ટ્સ આર ધેર ઇન ધ ઝૂ. તો ધેર આર 3 એલિફન્ટ્સ ઇન ધ ઝૂ. ફિફ્થ છે હાઉ મચ મિલ્ક ઇઝ ધેર ઇન ધ ગ્લાસ. તો ધેર ઇઝ લિટલ મિલ્ક ઇન ધ ગ્લાસ. ત્યારબાદ સિક્સ્થ છે બ્લેન્ક ટી ડુ યુ વોન્ટ. તો અહીંયા છે હાઉ મચ ટી ડુ યુ વોન્ટ. તો ધેર ઇઝ અ લિટલ ટી આઈ વોન્ટ. એના પછી 7 છે હાઉ મેની રોઝીસ આર ધેર ઇન ધ વાસ. તો ધેર આર 12 રોઝીસ ઇન ધ વાસ. હાઉ મેની સ્ટાર્સ આર ધેર ઇન ધ સ્કાય.
there are many stars in the sky. તો આપણે આ પ્રમાણે એક વચન બહુવચનનો ઉપયોગ કરીને જવાબ લખવાના છે. તો આપણો પાંચમો પ્રશ્ન છે, રીરાઇટ ધ સેન્ટેન્સ યુઝિંગ એપોસ્ટ્રોફી એસ. તો અહીં આપણને એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરીને વાક્યને ફરીથી લખવાનું છે. તો અહીં આપણે એક ઉદાહરણ આપ્યું છે, ધીસ ઇઝ ધ હાઉસ ઓફ નીતિન. આ નીતિનનું ઘર છે. તો આપણે લખી શકીએ કે ધીસ ઇઝ નીતિન્સ હાઉસ. વાક્યનો ભાવાર્થ તો સેમ થયો. તેનું પહેલું વાક્ય છે કે ધેર ઇઝ ધ અંકલ ઓફ કેયુર. તો આપણે લખી શકીએ કે ધેર ઇઝ કેયુર્સ અંકલ. અહીં તેનું સગપણ દર્શાવે છે જે કેયુરના અંકલ છે. એટલે ના જે વપરાયું તો આપણે તેના માટે એપોસ્ટ્રોફી એસ વપરીશું કે કેયુર્સ અંકલ. એવી જ રીતે સેકન્ડ છે, ધેર ઇઝ ધ ફાર્મ ઓફ રાજીવભાઈ. તો એ થશે કે ધીસ ઇઝ રાજીવભાઈસ ફાર્મ. ધીસ આર ધ કાઉસ ઓફ મધુબાઈ. તો એ થશે ધેર આર મધુબાઈસ કાઉસ. ફોર્થ છે, ધેર ઇઝ ધ ટેલ ઓફ અ મંકી. તો ધેર ઇઝ અ મંકીસ ટેલ. ફિફ્થ છે, ધેર આર ધ સ્ટુડન્ટ્સ ઓફ મિસ્ટર પંડિત. તો ધોઝ આર મિસ્ટર પંડિટ્સ સ્ટુડન્ટ્સ. તો હવે એના પછી સિક્સ્થ છે, ધીસ ઇઝ ધ કાર ઓફ માય ટીચર. તો ધીસ ઇઝ માય ટીચર્સ કાર. ધેટ ઇઝ ધ ઓફિસ ઓફ દર્શિત. તો તે થશે ધીસ ઇઝ દર્શિત્સ ઓફિસ. એથ છે, ધેર આર ધ બુક્સ ઓફ જય. તો તે થશે ધેર આર જયસ બુક્સ. તો આપણે આ પ્રમાણે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરવાનો છે. એના પછીનો આપણો ક્વેશ્ચન સિક્સ્થ છે કે રાઇટ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ઇન પ્લુરલ. તો નીચેના વાક્યોને આપણે બહુવચનમાં ફેરવાના છે. તો અહીંયા આપણે એક ઉદાહરણ આપ્યું છે, ધેટ ઇઝ અ મેંગો. તો અહીંયા ધેટ છે તો ધેટનું બહુવચન થશે ધોસ, ઇઝનું આર અને મેંગોનું મેંગોસ. તો ધોસ આર મેંગોસ. તેવી જ રીતે ફર્સ્ટ છે, ધીસ ઇઝ અ સિટી. તો ધીસ જે THIS ધીસ છે એનું બહુવચન થશે THESE ધીસ. તો ધીસ આર ઇઝનું આર અને સિટીનું સિટીઝ. અને અહીં જો આપણે સિટીનું બહુવચન કરીએ તો જે વાય છે એ નીકળીને ટીની પાછળ IES લાગશે. તો તે થશે ધીસ આર સિટીઝ. એવી જ રીતે સેકન્ડ છે, ધેટ ઇઝ અ ટ્રી. તો ધેટનું થશે ધોસ, ઇઝનું આર અને ટ્રીનું ટ્રીઝ. તો ધોસ આર ટ્રીઝ. થર્ડ છે, ધેટ ઇઝ અ બેન્ચ. તો ધેટનું ધોસ, ઇઝનું આર અને બેન્ચનું બેન્ચીસીસ. તો ધોસ આર બેન્ચીસ. એના પછી ફોર્થ છે, ધીસ ઇઝ અ ટોમેટો. તો ધીસનું THESE ધીસ, ઇઝનું આર અને ટોમેટોનું ટોમેટોસ. તો ધીસ આર ટોમેટોસ. એવી જ રીતે ફિફ્થ છે, ધીસ ઇઝ અ ક્લાસ. તો ધેટનું થશે ધોસ, ઇઝનું આર ક્લાસનું ક્લાસીસ. તો ધોઝ આર ક્લાસીસ. એવી જ રીતે સિક્સ્થ છે, ધીસ ઇઝ એન ઓરેન્જ. તો ધીસનું THESE ધીસ, ઇઝનું આર ઓરેન્જનું ઓરેન્જીસ. સેવન્થ છે, ધેટ ઇઝ અ બેબી. તો ધેટનું ધોસ, ઇઝનું આર બેબીનું બેબીસ. એથ છે, ધીસ ઇઝ અ ડિશ. તો ધીસનું THESE ધીસ, ઇઝનું આર ડિશનું ડિશિસ. તો ધીસ આર ડિશિસ. નાઇન્થ છે, વોટ ધેટ ઇઝ અ બોક્સ. તો ધેટનું ધોસ, ઇઝનું આર બોક્સનું બોક્સીસ. તો ધોસ આર બોક્સીસ. ટેન્થ છે, ધીસ ઇઝ અ નાઇફ. તો તે થશે ધીસ આર નાઇફ્સ. ધેટ ઇઝ અ લીફ. તો ધોસ આર લીવ્સ. અને ધીસ ઇઝ અ ટ્રેન. તો ધીસ આર ટ્રેન્સ. તો આપણે આ પ્રમાણે એને બહુવચનમાં ફેરવી શકીએ છીએ. તો અહીં આપણો ગ્રામરમાં ટોપિક 1 પ્રોનાઉન્સ પૂરો થાય છે. જો આમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો એ તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો. અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.